હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. ફ્રેન્ડ, જો હું ને મંથન આમાં મારી હવાર હવે પડી હતી. દૂધ લેવા ગયા હતા, મેગી દૂધ લેવા ગયા હતા. તમને તડકો બતાવું, યુકેનો પીક તડકો. બાપ બાળી નાખે. શું કેવું લાગે આમાં? સાંભળીમાં લાગે ને અમદાવાદમાં 50 ડિગ્રી તો સારી લાગે આમાં. હા, ખોટું થાય છે કે આવ્યા કે ને ખાલી ખોટા જ અહીંયા આવી જાય એવું લાગે. ચાલો ડોંડો છે કે ચા બા બનાવી નાખી. હવે તારે પીવાની ભાઈ? પીસ? ઓકે, હું મારા મંથના તો ચા બનાવીશ, નાસ્તો કરશું. ગરમી જો યાર, બહુ ગરમી યાર. કેટલો 30 ડિગ્રી આજ કે 28 ડિગ્રી છે ભાઈ સાહેબ, બહુ ગરમી. જોઈ લ્યો, યુકેની ભરી ગરમીમાં વાળ હવે મોટા થઈ ગયા છે, તો હવે હેર કટ કરાવવા જાઉં છું. છે એમાં આપણા એક ફ્રેન્ડ છે મિલનભાઈ કરીને, શ્રીજી હેર કટવાળા, તો ત્યાં કપાવ. શું કે મિલનભાઈ? બ્લોગ બનાવું છું. બહુ ગરમી નો મિલનભાઈ, મસ્ત નો કહેવાય. વાં શેરીમાંથી અહીંયા હાલીને પહોંચ્યો ને, પડશે બહુ મોટા થઈ ગયા છે એટલે હવે કપી લઈ વિડીયો ઉતારવાનો નહીં તો વાંધો ન આવે. તો ફાઇનલી વાળ કપાવી લીધા છે હવે, કેમ કે વિડીયો શૂટ થોડાક દિવસોમાં પાછા ચાલુ થઈ જશે. અહીં આવી અને પછી કામ પર લાગી જાય, કેમ કે વ્લોગ તો હવે ચાલુ જ રહેશે ડિસેમ્બર સુધી. તો હું કહું છું કે હું વ્લોગ ચાલુ જ રાખીશ હોપફુલી. લેટ્સ ટ્રાય ઇટ. શું થયું ભાઈ, તું ઇન્ડિયા જવાનો કે પછી અહીંયા દવા મગાવવાનો? બધું તારા ભાઈ ઉપર અટકેલું છે ભાઈ. કોણ છે? તારો ભાઈ મને ફોન કરે ને પછી મને જણાવે ફ્લાઇટ ટિકિટ છે. તો શું થયું, ફોન નો આવ્યો એનો? એ કે નેટવર્ક્સમાં નથી. અચ્છા, એ કરે તો કોઈ બીજા થ્રુ કરાવે. શું? ફ્લાઇટ ના ભાઈ જ કરે. એ જ કરો દીદી. આ રાહુલ ઇન્ડિયા જવાની ખુશી છે ભાઈ. આ રાહુલ છે ને આ બિચારા દીદીને છે ને હેરાન કરે છે. ભાઈ શું છે ભાઈ તારે? ભાઈ મારા પિકનિક કરવા જવાની પરમિશન મળી ગઈ છે મારા પપ્પા તરફથી. આને જો આ પગમાં આવા જોઈ આવા રિએક્શન આવ્યા છે, આ ફોડલા ઉપડા. આવું થયું છે ને, કોઈ માણસ અહીંયા પિકનિક કરવા જતું હોય 2 મહિના માટે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું યાર? રાહુલ એમ કે ફાઇનલી બાનું મળી ગયું ઇન્ડિયા જવા માટે. કઈ હું 10 દિવસમાં તો હાજો છે ને દીદી, આ બધા બાના છે હો આના. બિચારા દીદી 10 દિવસમાં તો હાજર થઈ જઈશ. 1.5 મહિના હું ફરીશ બધી જગ્યાએ. પહેલી લોકેશન તો દ્વારકા હશે. છે વચમાં અમારું જામનગર આવ્યો, ડોંડો આવી ગયો છે. ઓ ભાઈ જો આ લંડન માં છે ને, આ જોઈ લો લબાઈ, જોઈ લે વ્હીલ્સ ને. ઓ ભાઈ તમે આ હેલ્ધી ખાવશો? આપણે સેટી ઉપર પાથરીને તમને બતાવી. આ જો ઝીણા જોઈ લે, વાળ નથી લાગતા હારા. તો પછી યાર અગ્રવાલ લ્યો, આ કેવડા પડીકા લઈ આવ્યા છે. ડોંડા તું આ હેલ્ધી ખાસ? એવું નથી ભાઈ, આ શું છે કે આ સુખ દુઃખ નું ઓલું છે. તું રહેવા દે, પેલા નક્કી કરી લે હું બોલવું. એમાં એવું છે કે તમારે જયારે શિફ્ટ કરીને આવો ને બહુ તડામાર ભૂખ લાગી હોય તો આવા પડીકા ખાવાના. આવા પડીકા તમે ખાઈને તમારું જીવન ગુજારી શકો. આ પડીકા કેટલા અઠવાડિયાના છે? પડીકા નહીં, 1 અઠવાડિયું જેવું તો એક જ અઠવાડિયું વાપરે. શરીર બને કાંઈ. તો આ શરીર જો ને ખાઈને પાડા જ થયા છે. જો આવું કઈ ખાતા નથી તો આપણે તો હેલ્ધી છીએ ભાઈ. હેલ્ધી વાળા અવાર પાક. જો હું જોવો હાવ કેવો પાતળો ટેટ મોકળો, અને એક આ માંદો છે તો છે ને હક નથી બધાયને. જો આ તો અલગ જ લેવલનો પ્રાણી છે. તને કઈ ખબર ન પડતી, ન બોલતો હોય તો પેરી નાખ દો ને ઓલું નાખ દો ને. કયો છે ભાઈ રાહુલ ના જમાના છે હો એની માને. ચારેય બાજુ રાહુલ થાય છે ભાઈ. અને કા ખબર પડે નહીં કે પેરી નાખ દો. હા જુઓ અમારા મંથનભાઈ ની મોજ. હું લગાડ્યું લા માથે તો દહીં લગાડ્યું તો પ્રોટીન મળે. પ્રોટીન મળે. અને જો ખાલી પ્રોટીન જોઈ છે. અને એક આજો આ ગુંડાગર્દી જ કરતા હોય એલા તમે તો. ઘડી કમો.
એ ફરેવા દે ભાઈ ઓ છે ઊભો થા લાવ હું લાવ પ્રિન્સ ભૈયાને બનાવીએ આહા 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 क्या बात है आहा ओहो डोंडो अनबॉक्सिंग करे मायोनीज નો हाथ क्यों गंदे कर रहा है यार तीजी જોઈ લ્યો બે ઢોરા છૂટા મૂક્યા હે મે ધ્રુવ ભાઈ પેરી પેરી નાખું તારે એમ માયોની એ ઓય बस आलो खाई ले આય એ બસ પોપિયું નહીં बस ना भाग ऊपर आवશું સીનું મારતા તો બહુ આવડે તને લાંડી લદન મારવા કેટલાક છો આવા પડવી લઈ લે હું એક જ છું આમાં એવું? પડવી લઈ લે વન એન્ડ ઓનલી પીસ હું જે બી કર આવો થયો ને નફત મારા ગુરુ કોણ છે કોણ કેમેરો ઘુમાવો આમું રાખો મને બતાવો કોણ છે બોલ કોણ છે ભાઈ આમાંથી કોણ ડોંડો મિક્સ ના કરને પણ મે ક્યાં જોતા આ ગંદા માયોની માવું નાખ્યું માયોનીસ અલા ડુંડા પણ માયોનીસ સરખું ના તો બોલ આ ચીઝો નહીં હાવ ચીઝો કર લબાલબ શું છે તું લપ શેની કરે છે લપ શેની કરે છે તું? વિડિયો લપ શેની કરે છે ભાઈ માંદો છે ને હું માફી માંગુ છું જાહેરમાં માફી માંગુ છું ને વિડિયો ઉતારું છું ને હું અને જો આ તૈયાર થઈ ગયો છે રાહુલી આ શું કરે છે દરરોજ ઉપરના રૂમમાં બાયણું બંધ કરીને વાત જ કરતો હોય આહા આ તારું લગન નહીં થવા આ કઈક છે ભાઈ હમણાં ભાઈ મંથનીઓ લગન નહીં ભાઈ અલગ જ સીન છે કાયદેસર ખોટું નહીં ભાઈ दाल में कुछ काला है એ શર્માઈ કાલું ગેલું ગેલું આહા તારી મુસ્કાન આહા હકીકત મુશ્કેલ મોઢું જોયું તારું આમ જો આજે ધ્રુવ ભાઈ અને આ ટાણે ક્લીનિંગ આલે હે જોઈ લ્યો છે હાથમાં લઈને ઊભા કર્યો ને એટલે મારો હારો હું કે ખબર તો હું નહીં કરું અરે કઈક આમ હોય આવામાં રહ્યો છો તમે ક્લીન કરો થોડું ક્લીનલીનેસ રાખો મજા આવશે તમને ને અમને બેને લંડન આવી જો બિચારો છે ને ઉલમાંથી શૂલમાં પડ્યો છે ઓ ભાઈ લ્યો હાય 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 અલ્યા એ અમદાવાદમાં એકલો આ પા ભાઈ રેવા દે ને ઓય રાજુ બરાબર આ જોજો આ કચરો છે ને ડ્રાયર બરાબર હવે મસ્ત ક્લીનિંગ કરે છે ધ્રુવભાઈ અમદાવાદના છે નિકોલમાં રહે છે એવું ન હોય હાર્ડ વર્કિંગ લાગવો જોઈએ છોકરો તો મજા આવે હું કેવું ધ્રુવ તો ફ્રેન્ડ સવારના 4 વાગ્યામાં હું ઉઠ્યો હતો વ્લોગ એડિટ કરવા તો ફાઇનલી વ્લોગ એડિટ થઈ ગયો છે ને અટાણે વાગ્યા છે 5 વાગ્યા છે આપણો ફાઇનલી વ્લોગ એડિટ થઈ ગયો છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ